નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે જૂની અદાવતને લઈ ઉત્તરાયણના દિવસે આયુષ રાજપૂત નામના વ્યક્તિને મારવાનો કિસ્સો સામે આવ્યો. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે, ત્યારે વધુ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણના દિવસે સાંજના સમયે આયુષ રાજપૂત નામના વ્યક્તિને જૂની અદાવતના કારણે તેના ઘરે જઈને મારવામાં આવ્યો હતો, જેમાં 4 થી 5 લોકોએ આયુષ રાજપૂત પર માર મારવામાં આવ્યો, અને જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રતીક સોની અને સની ચિત્તતે અને ગણેશ અને અન્ય સાથી મિત્રો સાથે મળીને આયુષ રાજપૂત મારવામાં આવ્યો હતો, જેને લઈને આયુષ રાજપૂત ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી, પરંતુ ગોરવા પોલીસ સ્ટેશન કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી હતી, જેથી આયુષ રાજપૂત મીડિયા સંપર્ક કર્યો હતો અને હું મીડિયા સમક્ષ આવ્યો હતો, અને સાથે જ આયુષ રાજપૂતે ગંભીર આક્ષેપો કર્યા છે કે આવા લુખ્ખા તત્વોને જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને લોકોને ધમકી આપી અને મારવામાં ધંધા કરે છે, તેઓને ભારતીય જનતા પાર્ટીમાંથી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે, અને આવા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી બીજી વખત આવો બનાવ કોઈની સાથે ના બને. સ્વતંત્ર અને ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પ્રશાસન પાસે આશા રાખું છું કે મને ન્યાય મળશે. એ હવે જોવાનું રહ્યું. થોડા દિવસ પહેલા છે ને અમારે થોડા ઘરની મેટર હતી તે, અને એ લોકોને કંઈક ગાળાગાળીની હતી, આપણા લાઠિયા સાહેબ વિશે કંઈક હતું, કંઈક બોલતા હતા એ લોકો. એ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાયેલી અમે એ લોકોએ, એટલે એ લોકોએ લખાવી છે અમારા ભાઈ લોકોએ, તે એની અરજી કરેલી હતી, અને પછી પોલીસ લોકો ચેક કરવા હતા આપણા વાળા સાહેબ. તે ભાઈ એમને મને એડ્રેસ પૂછેલો હતો ચિત્રકૂટની બહાર, તો મેં બતાવ્યું હતું, એ લોકોના ઘર બતાવ્યા હતા, એ લોકોને ઉચકી ગયા હતા. એક ગણેશ કરીને હતો, એ મરાઠી, અને એક અલ્પેશ કરીને હતો, એ બે જણને ઉચકી ગયા હતા. પછી આ ઉત્તરાયણે છે ને બપોરે 2 વાગ્યા જેવું અમે લોકો પતંગ ચગાવતા, અને પછી અમે ઘરે જમવા બેઠા ચિત્રકૂટ સોસાયટીમાં. તે એ લોકો એકદમથી દરવાજો ખોલીને આવ્યા અને ડાયરેક્ટ આવી મને મારવાનું ચાલુ કરી દીધું, કે મને પહેલાં 2-4 લાફા માર્યા, મને ડાયરેક્ટ એવું કીધું કે તે મને જેલમાં પુરાવ્યા હતા ને, શંભુને નિકોલે એવું કીધું. શંભુ નામ છે એનું, એટલે નિકુલ નામ છે એનું, શંભુ તરીકે ઓળખે છે એ લોકો. તે પછી બહાર ખેંચીને મને બેસબોલ પેલો દંડો આવે ને એનાથી માર્યો છે, મને બહુ જ માર્યો છે એ લોકોએ. અમારી સાથે જે ઘટના બની એમાં કેટલા વ્યક્તિએ તમને માર્યા હતા, ને એ બીજેપી સાથે કનેક્ટેડ છે? હા, નિકુલ ચૌહાણ છે એ બીજેપી સાથે. એમાં 4-5 જણ છે. એમાં એક નિકુલ ચૌહાણ કરીને હતા જે શંભુ તરીકે ઓળખાય છે, અને એક ગણેશ મરાઠી છે, એક સની ચિત્તે કરીને છે. ને માર્યા છે એની તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી? ફરિયાદ કરી છે, એ જ ટાઈમે અમે કરી હતી. ત્યાંથી નીકળીને અમે ત્યાં પહેલા પોલીસ સ્ટેશન ગયા, ત્યાં ઘડી અરજી કરેલી છે. અરજીના આધારે કંઈ કામ થયું ખરું? હજુ કશું થયું નહીં, પણ મને ત્યાં પછી પાછા અમે ત્યાં હતા, અરજી બી કરાવી દીધી. પછી એમની રૂમમાં મને લઈ ગયા. એમાં એક પ્રતીક સોની કરીને છે, એ બી ભાજપમાં જ છે, બીજેપીમાં. ડાયરેક્ટ અંદર મને રૂમમાં પૂરી દીધો. પહેલાં પૂરી દીધો એટલે મને બોલાવે પહેલાં અંદર, પછી બધા બેઠા હતા, દરવાજો બંધ કરી દીધો, અને ડાયરેક્ટ જ મને અપશબ્દ બોલે એ લોકો કે તું મને ઓળખે છે કોણ છે? તઈ તો મારે જ છે ને, એ બી મારીશ પોલીસ સ્ટેશનમાં, મને એવું કીધું. જે રીતના તમારી સાથે આ લુખ્ખા તત્વોએ તમારી પર મારવાનું એ કર્યું છે, એની પર શું કાર્યવાહી થઈ જોઈએ, અને ખરેખર કાર્યવાહી કઈ રીતની થવી જોઈએ? કરી જ મને જે રીતે આ તકલીફ પડી છે, અને એ લોકોએ તો તહેવાર બી ઉજવ્યા છે. મને બી નહીં, મારા ફેમિલી કોઈ બધા મારી પાછળ જ હતા, ફ્રેન્ડ સર્કલ બધા. શું આશા રાખો છો બીજેપી પાસે કે આ રીતના જે બીજેપીમાં રહીને જે લુખ્ખા તત્વો આ રીતના લુખ્ખા તત્વો હેરાનગતિ કરે છે તેમની પર એક્શન લેવું જોઈએ? લેવું જ જોઈએ, અને એ લોકોને કાઢી મૂકવા જોઈએ બીજેપીમાંથી. શું નામ છે આપણું? આયુષ રાજપૂત. 4 જણા હતા, એક સની નામ હતું, એક શંભુ નામ હતું, એક ગણેશ ને એક નિલેશ. એ લોકો બેસબોલના દંડાથી મને મારતા હતા એ લોકો, અને લાફા માર્યા છે. મારી આંખમાં સોજો આવી ગયો છે ને લોહી જામ થઈ ગયું છે. આની તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જ છે, એ જ ટાઈમે જે ટાઈમે થયો એ જ ટાઈમે જ કરેલી છે, પણ હજુ સુધી કંઈ ન્યાય આવ્યો નહીં. આ લોકો કોઈ બીજેપી સાથે કનેક્ટેડ ખરા? એ લોકો બીજેપીમાં જ છે. એમાં એક શંભુ કરણ છે, એ બી છે. અને પછી અમે પોલીસ સ્ટેશન બી ગયા હતા, કમ્પ્લેન લખાવી હતી, પેપરમાં કંઈક લખેલી હતી. એમાં એક ગુરુ કરીને હતો, અંદર મને બેસાડ્યા હતા એક રૂમમાં એ લોકોની. ડાયરેક્ટ મેં અંદર ગયા, રૂમ બંધ કરેલી હતી, તો મને ધમકી આપેલી
કે ભોસડીના હું કોણ છું એવું મને કીધું એ લોકોએ, એવું કીધું હતું. અને તને અંદર તઈ તો મારે જ છે, એ બી મારીશ એવું કીધું હતું મને. 14 તારીખે જે મને મારવામાં આવ્યો છે એ મારી સાથે કોઈ અન્ય કાં તો કોઈ અન્ય લોકો સાથે કે આવું કોઈ દિવસ કોઈ જોડે આવું થાય ના. એ મારા પોલીસ પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીથી બીજેપીથી આ જ ન્યાય જોઈએ છે કે એને એ લોકોને સસ્પેન્ડ કરી દેજો અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. એ પોલીસવાળા રહેશે અને ભારતીય જનતા બીજેપી રહેશે.